લેક્ચરની અંદર મર્જર અને એમાલ્ગમેશનના ચેપ્ટરમાં એઝ પર ધી એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 14 which are the 5 conditions to decide whether it is the merger of which types for which the accounting standard 14 is applied for and which of the process or the method is being required to be followed that we have learned during the last lecture. આજે આપણે ત્યાંથી જ શરૂઆત કરીએ છીએ અને તમારા સ્ક્રીન પર આપણે એ જ વિગતો જોઈએ છીએ અને આજે આપણે બંને પ્રકારની મેથડ એટલે કે વિલીનીકરણ પ્રકારે જો સંયોજન થયું હોય અથવા ખરીદી પ્રકારનું સંયોજન હોય તો બંને મેથડની અંદર આપણે કેવી રીતે ગણતરી કરીએ અને એ પછી ઇફ ટાઈમ પરમિટ્સ then we may go for one simple example and then we may learn the calculation for both the types of the merger. So let us start with the topic. તમારા સ્ક્રીન પર છે મિત્રો, વિલીનીકરણ સ્વરૂપનું સંયોજન ક્યારે કહેવાય? 5 શરતોનું પાલન થતું હોય તો જ મુખ્ય ધંધો ચાલુ રાખવાનો ઈરાદો હોય. સેકન્ડ કન્ડિશન, ખરીદતી કંપની વેચાતી કંપની અથવા વિસર્જન પામતી કંપનીની બધી જ મિલકતો ધેટ ઇન્ક્લુડ્સ દ્રશ્ય મિલકતો, અદ્રશ્ય મિલકતો, કાયમી મિલકતો અને ચાલુ મિલકતો ઉપરાંત વાસ્તવિક અને અવાસ્તવિક મિલકતો, ઇવન એકત્રિત થયેલી ખોટ હોય તો તે પણ. આમ તમામ મિલકતો અને બધા જ દેવા ચોપડા કિંમતે સ્વીકારવામાં આવતા હોય અને એની અંદર દેવા સાથે વિસર્જન પામતી કંપનીની જે કોઈ પણ અનામતો અને જોગવાઈઓ હોય એનો પણ ખરીદતી કંપની સ્વીકાર કરતી હોવી જોઈએ અને એ પણ એની ચોપડા કિંમતે. થર્ડ પાર્ટ, મોટા ભાગનો અવેજ વિસર્જન પામતી કંપનીને ઇક્વિટી શેર દ્વારા ચૂકવાતો હોવો જોઈએ, પણ અપૂર્ણાંકમાં શેર ચૂકવી શકાય નહીં અથવા આપી શકાય નહીં, તો એટલા ભાગની રકમ રોકડમાં ચૂકવાતી હોય. એટલે આંશિક રીતે પણ બહુ નજીવી કે બહુ નાની રકમથી અવેજ રોકડેથી ચૂકવાતો હોય. ફોર્થ પાર્ટ, વિસર્જન પામતી કંપનીના 90% કે તેથી વધુ ઇક્વિટી શેરહોલ્ડરો ખરીદતી કંપનીના ઇક્વિટી શેરહોલ્ડરો બનતા હોવા જોઈએ. એટલે કે 90% કે તેથી વધુ શેરહોલ્ડરો આ યોજનાને સમર્થન આપતા હોવા જોઈએ. અને પાંચમી કન્ડિશન એ છે કે ખરીદતી કંપની વિસર્જન પામતી કંપનીની જે મિલકતો, દેવા, અનામતો સ્વીકારતી હોય એ બધાની જે કિંમતે એનો સ્વીકાર કર્યો હોય એ જ કિંમતે એ સંયોજન પછીના પોતાના પાકા સરવૈયામાં એ જ કિંમતે એ વિગતો અથવા માહિતી દર્શાવે. એમની કિંમતમાં એ કદી ફેરફાર કરી શકે નહીં. જો આ 5 કન્ડિશનનું પાલન થતું હોય તો એને વિલીનીકરણ સ્વરૂપનું સંયોજન કહેવાય. પણ આમાંની એક પણ કન્ડિશનનો ભંગ થતો હોય, એક કે એક કરતાં વધારે, તો એને ખરીદી સ્વરૂપનું સંયોજન કહેવામાં આવશે. બીજો પાર્ટ કે જો આ વિલીનીકરણ સ્વરૂપનું સંયોજન હોય તો એની ગણતરી કેવી રીતે થાય? ગણતરી કરવા માટેની બહુ સિમ્પલ મેથડ છે. સૌથી પહેલાં આપણે ખરીદતી કંપની વિસર્જન પામતી કંપનીને અવેજમાં શું આપે છે એની ગણતરી કરીશું. અવેજની અંદર આપણે આગળ જોયું તેમ ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી અને આંશિક રકમ રોકડમાં ચૂકવાતી હોય. જો આવા ઇક્વિટી કે પ્રેફરન્સ શેર પ્રીમિયમથી આપવામાં આવતા હોય તો પ્રીમિયમની રકમ એની મૂળ કિંમતમાં ઉમેરાય અને જો ડિસ્કાઉન્ટથી આપવામાં આવતા હોય તો ડિસ્કાઉન્ટની રકમ એની મૂળ કિંમતમાંથી બાદ જાય. આ 3 રકમોનું ટોટલ કરીએ ત્યારે વિસર્જન પામતી કંપનીને આપવાના કુલ અવેજની વિગત મળે. એમાંથી આપણે 2 રકમ જ બાદ કરવાની છે અને એ 2 રકમ છે વિસર્જન પામતી કંપનીની ભરપાઈ થયેલી ઇક્વિટી શેર મૂડી અને ભરપાઈ થયેલી પ્રેફરન્સ શેર મૂડી. અહીંયા એ બંનેની ફક્ત ભરપાઈ થયેલી મૂળ કિંમત ધ્યાનમાં લેવાની છે. પ્રીમિયમ, વટાવ અથવા આ સિવાયની બીજી કોઈ પણ વિગત બાદ કરવાની નથી. એટલે કુલ અવેજ એમાંથી વિસર્જન પામતી કંપનીની ભરપાઈ થયેલી ઇક્વિટી અને પ્રેફરન્સ શેર મૂડી બાદ કરીએ અને જે તફાવતની રકમ આવે એ તફાવતની રકમ આઈધર પ્લસ સાઇન સાથે આવે અથવા માઇનસ સાઇન સાથે આવે. જો તમારા સ્ક્રીન ઉપર મેં બંને વિગત ત્યાં બતાવી છે, આઈધર પ્લસ ઓર માઇનસ, પણ જો સાઇન પ્લસ આવે એનો અર્થ એ કે વિસર્જન પામતી કંપનીની શેર મૂડી કરતાં અવેજમાં વધારે રકમથી ચૂકવણી કરવામાં આવી છે.
એટલે કે ખરીદતી કંપનીને ખોટ થાય છે. એટલે જ્યાં પ્લસ સાઇન આવે ત્યાં ખરીદતી કંપનીને આ ધંધાની ખરીદી કરતી વખતે નુકસાન થાય છે, માટે પ્લસ સાઇન એ ખોટ ઇન્ડિકેટ કરે છે. અને માઇનસની અંદર જો જવાબ આવે તો એનો અર્થ એવો થાય કે વિસર્જન પામતી કંપનીની ભરપાઈ થયેલી શેર મૂડી કરતાં ખરીદતી કંપની એને ઓછો અવેજ આપે છે, એટલે કે ખરીદતી કંપનીને નફો થાય છે. અને માટે પ્લસ સાઇન એ ખરીદતી કંપની માટે ખોટ સૂચવે છે, માઇનસ સાઇન એ ધંધાની ખરીદી કરતી કંપની માટે નફાની વિગત સૂચવે છે. એટલે અહીંયા ઓપોઝિટ સાઇન તમને મળશે. એટલે પ્લસ સાઇન આવે તો એ ખોટ છે ખરીદતી કંપની માટે, માઇનસ સાઇન આવે તો એ ખરીદતી કંપની માટે નફો છે. પણ આવો નફો અથવા નુકસાન ખરીદતી કંપની કયા ખાતે લઈ જશે? તો અહીંયા આઈધર પ્રોફિટ ઓર લોસ, જે કંઈ પણ પરિણામ ઉદ્ભવતું હોય, નફો થતો હોય તો ખરીદતી કંપની એ રકમ પોતાના સામાન્ય અનામત ખાતે જમા કરશે, અને ખોટ થતી હોય તો એ રકમ પણ પોતાના સામાન્ય અનામત ખાતે ઉધાર કરશે. એટલે અહીંયા રકમ વિલીનીકરણ સ્વરૂપનું સંયોજન હોય ત્યારે ખરીદતી કંપનીને ખરીદી વખતે થતો નફો અથવા ખોટ સામાન્ય અનામત ખાતે આઈધર જમા અથવા ઉધાર કરવામાં આવશે. એ પછીની વિગત તમારા સ્ક્રીન પર કે આવી ખરીદી અથવા સંયોજન પછી ખરીદતી કંપની જ્યારે સરવૈયું બનાવે ત્યારે ખરીદતી કંપનીના પાકા સરવૈયાની અંદર ખરીદતી કંપની સામાન્ય અનામતની રકમ કેવી રીતે શો કરશે, દર્શાવશે, એમાં કઈ કઈ વિગતોનો સમાવેશ કરવામાં આવશે. તો અહીંયા આપણા બોર્ડ પર, આપણા સ્ક્રીન પર છે, ખરીદતી કંપનીનું પોતાનું સામાન્ય અનામત હોય, એમાં વિસર્જન પામતી કંપનીનું સામાન્ય અનામત જેનો આપણે સ્વીકાર કર્યો છે એ રકમ તેમાં ઉમેરવામાં આવશે. એ ઉપરાંત ખરીદતી કંપનીનું પોતાના નફા નુકસાન ખાતાની બાકી હોય, એ પોઝિટિવ બાકી હોય તો એ ઉમેરાય, નેગેટિવ બાકી હોય તો એમાંથી બાદ જાય. એની અંદર વિસર્જન પામતી કંપનીના નફા નુકસાન ખાતાની જમા બાકી હોય, જે આપણે પ્રાપ્ત કરી છે, મેળવી છે, તો એ ઉમેરાય, નેગેટિવ બાકી હોય તો એમાંથી બાદ થાય. એ ઉપરાંત સંયોજનના કારણે જો ખરીદતી કંપનીને આપણે આગળ જોયું તેમ નફો થયો હોય તો એ આ સામાન્ય અનામતમાં ઉમેરાય, અને ખોટ થઈ હોય તો સામાન્ય અનામતમાંથી બાદ જાય. અને છેલ્લી વિગત કે જેની આપણે આજે ચર્ચા કરવાના છીએ એ ખરીદતી કંપનીએ વિસર્જન પામતી કંપનીના જો ડિબેન્ચર સ્વીકાર્યા હોય દેવા તરીકે, એ ડિબેન્ચરને અવેજમાં નવા ડિબેન્ચર જો ખરીદતી કંપની ચૂકવતી હોય તો આમ કરવાના કારણે, એટલે કે વિસર્જન પામતી કંપનીના ડિબેન્ચર પરત કરતી વખતે ખરીદતી કંપની પોતાના નવા ડિબેન્ચર અવેજમાં આપે. આમ કરવાના કારણે ખરીદતી કંપનીને જો નફો થાય અથવા ખોટ થાય તો આવી નફા કે ખોટની રકમ પણ ખરીદતી કંપની આ સામાન્ય અનામત ખાતાની બાકી ઉપર એની અસર આપશે. જુઓ તમારા સ્ક્રીન પર, જો ડિબેન્ચર પરત કરતી વખતે નફો થાય તો એ નફાની રકમ સામાન્ય અનામતમાં ઉમેરાશે, અને ખોટ થાય તો એ ખોટની રકમ સામાન્ય અનામતમાંથી બાદ થશે. અને આ બધા પ્લસ માઇનસ કર્યા પછી જે કોઈ પરિણામ સ્વરૂપે ફાઇનલ ફિગર મળે એ ફાઇનલ ફિગર ખરીદી પછીના ખરીદતી કંપનીના શરૂઆતના સરવૈયાની અંદર સામાન્ય અનામતની બાકી તરીકે દર્શાવવામાં આવશે. એ પછીની વિગત, જો આ ખરીદી સ્વરૂપનું સંયોજન હોય કે જ્યારે 5 પૈકીની કોઈ એક કરતાં વધારે શરતોનો ભંગ થતો હોય, એ સંજોગોની અંદર આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું એ પ્રમાણે 2 પ્રકારની માહિતી હોઈ શકે. બેમાંથી એક વિગત ખૂટતી હોય, એના આધારે આપણે નક્કી કરવાનું કે આપણે ગણતરીની મેથડ કઈ ફોલો કરવાની છે. એટલા માટે મેં ત્યાં તમારા સ્ક્રીન પર એ અને બી 2 પાર્ટની અંદર ગણતરી બતાવી છે. જો આપણને એક્ઝામ્પલની અંદર ખરીદી પ્રકારનું સંયોજન છે અથવા એ પ્રકારે આપણે ગણતરી કરવાની છે એમ કહ્યું હોય, અને આપણને આપેલા એક્ઝામ્પલની અંદર રોકડ સહિતનો પૂરેપૂરો અવેજ આપી દીધો હોય, એટલે કે ખરીદતી કંપની વિસર્જન પામતી કંપનીને ઇક્વિટી શેર મૂડી કેટલી આપે છે, પ્રેફરન્સ શેર મૂડી કેટલી આપે છે, અને રોકડ રકમ કેટલી ચૂકવે છે, આ તમામ પ્રકારનો પૂરેપૂરો અવેજ આપણને જો ઉપલબ્ધ હોય તો એનો અર્થ એ કે એક્ઝામ્પલની અંદર આ ખરીદીના અનુસંધાને પાઘડીની રકમ કેટલી છે એ વિગત એક્ઝામ્પલમાં નહીં આપી હોય, અથવા આના વિકલ્પે
આપણને પાઘડીની રકમ એક્ઝામ્પલમાં આપી દીધી હોય તો એ સંજોગોની અંદર ખરીદતી કંપની વિસર્જન પામતી કંપનીને અવેજની અંદર ઇક્વિટી શેર મૂડી આપતી હશે એની માહિતી આપી હશે, પ્રેફરન્સ શેર મૂડી આપતી હશે એની પણ માહિતી આપી હશે, પરંતુ તફાવતની રકમ તરીકે કેટલી રોકડ રકમ ચૂકવી છે એ વિગત આપી નહીં હોય. એટલે આઈધર પૂરેપૂરો અવેજ આપ્યો હશે તો પાઘડી નહીં આપી હોય, અથવા પાઘડી આપી હશે તો પૂરેપૂરા અવેજ પૈકીની એક માહિતી એટલે કે રોકડ રકમ આપી નહીં હોય. એટલે આપણે ખૂટતી રકમ આપેલી વિગતોનો ઉપયોગ કરીને ગણતરી કરીને શોધવાની છે. એ પછીની સ્લાઇડ ઉપર જુઓ. આ ગણતરી કેવી રીતે કરવાની? તો ત્યાં એ પાર્ટની અંદર જો આપણને પૂરેપૂરો અવેજ આપી દીધો હોય અને પાઘડીની રકમ આપી ના હોય, પાઘડીની રકમ આપણે શોધવાની હોય, તો જે વિગત આપણી પાસે ઉપલબ્ધ છે ત્યાંથી આપણે ગણતરીની શરૂઆત કરવાની. આપણી પાસે પહેલી મેથડની અંદર અથવા પદ્ધતિની અંદર આપણી પાસે પૂરેપૂરો અવેજ ઉપલબ્ધ છે, તો પહેલાં શરૂઆત કરીશું કુલ અવેજથી. અવેજની અંદર ખરીદતી કંપની શું આપે છે? ઇક્વિટી શેર મૂડી જેટલી આપી હોય એની મૂળ કિંમતમાં પ્રીમિયમ ઉમેરાય અને વટાવ બાદ જાય, પ્રેફરન્સ શેર મૂડી આપી હોય એનું પ્રીમિયમ ઉમેરાય અને વટાવ બાદ જાય, અને રોકડ કેટલી ચૂકવી છે એ આપણને આપ્યું હશે માટે એ રકમ પણ ઉમેરાય. આમ 3 રકમનું ટોટલ કરીએ એટલે આપણને કુલ અવેજ મળે. એમાંથી ખરીદતી કંપનીએ વિસર્જન પામતી કંપનીની જે મિલકતો સ્વીકારી હોય તેની જે કિંમતે આ મિલકતો સ્વીકારી હોય તે કિંમત, અને જો એની બજાર કિંમત આપી હોય તો એની બજાર કિંમત, એ રકમ ઇનર કોલમમાં દર્શાવીશું. એટલે કે સ્વીકારેલી મિલકતોની બજાર કિંમત કે સ્વીકારેલી કિંમત, નક્કી કરેલી કિંમત આપણે બતાવીશું. એમાંથી ખરીદતી કંપનીએ વિસર્જન પામતી કંપનીના જે દેવાનો જે કિંમતે સ્વીકાર કર્યો હોય એ એમાંથી બાદ કરીશું, જેને કહેવાય મિલકતોમાંથી દેવા બાદ કરીએ આપણે એને કહીએ છીએ ચોખ્ખી મિલકતો. પણ અહીંયા જે આપણે મિલકતો ધ્યાનમાં લીધી એમાં હજુ એક મિલકત પાઘડી ધ્યાનમાં લેવાની બાકી છે, કારણ કે એ આપણને રકમ આપી નથી. એ શોધવા માટે આપણે આ ગણતરી કરી રહ્યા છીએ. માટે કુલ અવેજમાંથી પાઘડી સિવાયની ચોખ્ખી મિલકતો બાદ જાય, અને એ માટે સ્વીકારેલી મિલકતોની બજાર કિંમતમાંથી સ્વીકારેલ દેવાની નક્કી કરેલી અથવા આપણે બજાર કિંમત જે નક્કી કરી હોય એમાંથી બાદ કરીશું, અને આપણને મળશે પાઘડી સિવાયની ચોખ્ખી મિલકતો, જે આપણે આઉટર કોલમની અંદર કુલ અવેજની રકમમાંથી બાદ કરીશું. આમ કરવાથી જો પરિણામ પ્લસ આવે તો એ પાઘડી કહેવાય, પરિણામ માઇનસ આવે તો એને મૂડી અનામત કહેવાય. સમજવું હોય તો એમ સમજાય કે આપણે જે વિસર્જન પામતી કંપનીની પાઘડી સિવાયની ચોખ્ખી મિલકતો ખરીદી, એના કરતાં જો આપણે અવેજ વધારે આપ્યો હોય, સ્વીકારેલી ચોખ્ખી મિલકત કરતાં જો આપણો અવેજ વધારે હોય તો તફાવતની રકમ ખરીદતી કંપનીએ વિસર્જન પામતી કંપનીને પાઘડી તરીકે ચૂકવી હોય, અને તો જ પરિણામ પ્લસ આવે. એટલે પરિણામ જો પ્લસ આવે તો એ પાઘડી ખાતે ઉધાર થાય, પાઘડીની કિંમત ગણાય. પણ વિસર્જન પામતી કંપનીની પાઘડી સિવાયની ચોખ્ખી મિલકતો જેટલી હોય એના કરતાં ખરીદતી કંપની જો અવેજ ઓછો ચૂકવે, એ સંજોગોની અંદર ખરીદતી કંપનીને ફાયદો થાય. આઈ રિપીટ, વિસર્જન પામતી કંપનીની પાઘડી સિવાયની ચોખ્ખી મિલકતોની જે કિંમત નક્કી થાય એના કરતાં એને આપવામાં આવેલા અવેજની રકમ ઓછી હોય તો ખરીદતી કંપનીને નફો થાય, અને એ આ વિસર્જન પામતી કંપનીના ચાલુ ધંધામાં પોતાની મૂડીનું રોકાણ કરે છે. એ વખતે ખરીદતી કંપનીને આ નફો થાય છે, માટે એ નફાને મૂડી નફો કહેવાય, અને એ રકમ મૂડી અનામત ખાતે દર્શાવવામાં આવશે. આઈ રિપીટ, નફો થાય તો એ મૂડી અનામત, ખોટ થાય તો પાઘડી અનામત. આ ખાતે રકમ આઈધર ઉધાર અથવા જમા કરવામાં આવશે. એની આગળ જો બીજા ભાગની અંદર વિગત હોય કે જેની અંદર પાઘડીની રકમ આપણને આપી દીધી હોય પણ કુલ અવેજ પૈકીની રોકડ રકમ કેટલી ચૂકવાય છે એવું કહ્યું ન હોય, ત્યાં એક્ઝામ્પલની અંદર એક શબ્દ પ્રયોગ અથવા એક વાક્ય તમને આપ્યું હશે કે વિસર્જન પામતી કંપનીની પાઘડીની રકમ આટલા રૂપિયા નક્કી કરવામાં આવી, અને ખરીદતી કંપની અવેજમાં આટલી ઇક્વિટી શેર મૂડી આ શરતે, આટલી પ્રેફરન્સ શેર મૂડી આઈધર પ્રીમિયમ કે વટાવે, અને બાકીની અથવા તફાવતની રકમ રોકડેથી ચૂકવે છે.
તો આ તફાવતની રોકડ રકમ કેટલી ચૂકવે છે એ ન આપ્યું હોય ત્યારે આ બીજા ભાગની ગણતરી આપણે ઉપયોગમાં લઈશું. અહીંયા આપણી પાસે ખરીદતી કંપનીએ જે મિલકતો ખરીદી, જે દેવા સ્વીકાર્યા એ બધી વિગતો છે. પાઘડી સહિતની માહિતી છે. તો આપણે શરૂઆત કરીશું પાઘડી સહિતની ખરીદેલી મિલકતોની નક્કી કરેલી અથવા બજાર કિંમત. એમાંથી સ્વીકારેલ દેવાની બજાર કિંમત અથવા નક્કી કરેલી કિંમત આપણે બાદ કરીએ તો એને કહેવાય આપણી ખરીદેલી તમામ મિલકતોની, પાઘડી સહિતની મિલકતોની ચોખ્ખી મિલકતો અથવા એની ચોખ્ખી મિલકતની કિંમત મળે. એટલો અવેજ ખરીદતી કંપનીએ વેચાતી કંપનીને, વિસર્જન પામતી કંપનીને આપવાનો હોય. એમાંથી જેટલા અવેજની માહિતી આપણી પાસે ઉપલબ્ધ છે ઇક્વિટી અને પ્રેફરન્સ શેર મૂડીની, એ આપણે બાદ કરીએ તો બાકીની રકમ, તફાવતની રકમ ખરીદતી કંપની વિસર્જન પામતી કંપનીને રોકડમાં ચૂકવતી હશે. જે વિગત આપણને આપી નહોતી એક્ઝામ્પલમાં એ આપણને આ ગણતરી કરીને પ્રાપ્ત થશે. એ પછીની વિગત જે છે તમારા સ્ક્રીન પર છે, એમાં બે શબ્દ પ્રયોગો બહુ જ